શબ્દ ઉપર ધ્યાન આપજો. બધી શબ્દની મારામારી છે દુનિયામાં. ભલે ગમે વાળા હોય પણ સાહેબ આયમ તો મેલડી વાળા છો. આયમ તો મેલડી વાળા છે. અને મેં હમણાં કીધું ને મેલડીનો મને અનુભવ છે. આ દેવ અહીં કેવડી છે ને કેવી છે ને મને અનુભવ છે. ભલામણા જો 4 વાગ્યાના સમયે એકવાર ટકોર કરીને એમ કહી દેતી હોય કે વિયાર મારા દરબારમાં આવીએ, ભલે તને ગમે એવી બીમારી હોય પણ એકવાર મારી મેલડીને નમી જા અને પછી બે અને ભલામણા તો પછી તો કોઈને ખબર પડવા દઉં ને કે આ કઈ બીમારી છે તો દુનિયાની મારી પાસે ફૂંડિયા વાળી ન હોય. નકર મારી પરિસ્થિતિ એવી હતી સાહેબ હું હવારે બોલી પણ નહોતો એકદમ. આજ દિવસે 2 બાટલા સડાવીને આવ્યો છું. આ નજરની માલ પર બોલું સાહેબ, ખોટું નહીં બોલું. એટલી બીમારી હતી મને પણ છતાંય મેલડીનો ઓર્ડર થઈ ગયો કે હવે દીકરા તારા અહીં હુવાનું નથી. તારે હુવાનું નથી. એ તારી હાટના હુશે તો આખું જગત, પણ હવે આજ તારે નથી હુવાનું. તું એકવાર મારા દરબારમાં વિયા, હું મેલડી તારી વાટ જોઈને બેઠી હું. આ બાપુ પણ ભલામણા જો મારો વિપુલિયો એકવાર મારી નજર સામે બેસી જાય અને એનું જો રૂવારું ખાડું થવા દઉં ને એ તેરી તો હું ભૂંડિયા વાળી મેલડી નો હોય. બાપુ હમા બેઠા છે કોઈ રૂડું લગાડવાની વાત નથી કરતો જોરભાર, પણ આજથી 3 વર્ષ પહેલા લોકડાઉન પહેલા હું એકવાર આ માં મેલડીના દર્શન કરવા માટે આવ્યો હતો. અને તે દી આ ડોશી પાસે સાહેબ મારી આંખમાંથી આહુડું પડી ગયું. સત્ય ઘટના સાહેબ, ખોટું નહીં બોલું. ડોશી પાસે મારે આંખની મારી પાસે આહુડું પડી ગયું. દેવી મારી દુનિયા આખી જગત આખી મારી પ્રોગ્રામ કરે છે તો હું તારો જ છું. દેવી મારી જગત આખું પ્રોગ્રામ કરે છે ને મારી હું તારો જ છું, હું ઈ જ કરું છું. તો દેવી અત્યારે મારું કોઈ નથી હો માં. જોજે આ દુનિયાની માલમાં દેવી મારા વેરીઓ ઘણાય બની ગયા છે. મારી વેરીઓ ઘણાય મારા બની ગયા છે. પણ તેથી સાહેબ આ ડોશીએ મારો અવાજ સાંભળ્યો હશે ને કીધું છે ને કે જા બાપ. અને બાપુ અમે તો કાયમી બોલવી છે ને કાયમી બોલવાના. કદાચ રૂપિયા વાળા હોય ને એના કેસ હાઈકોર્ટ સુધી હોય. રૂપિયા વાળાના બાપુ કેસ હાઈકોર્ટ સુધી વ્યા જાય, પણ મારી જેવા ગરીબના કેસ તો આવી દેવીની કોર્ટમાં હોય. હો બાપ બસ આજમાના સમયે મારી મેલડીના કોર્ટમાં કેસ મૂકી દીધો ને ઈ કોર્ટમાં જાવું ને તો સાહેબ વકીલ રાખવો પડે, તમારે પૈસા દે. ઓલી કોર્ટમાં જાવું તો વકીલ રાખવો પડે, તમારે પૈસા ભરીને એનો ચુકાદો કદાચ મળે કે નોય મળે. પણ આવી કોર્ટ હોય ને, આવી કોર્ટની માલ પર વકીલ રૂપિયા આવા ભક્તોને ભુવાને રાખવા પડે. બાપુ મારે તમારે ક્યારેક કદાચ નામ લેવાતું હોય નોય લેવાતું, પણ આ તો એની અખંડ ભક્તિ કરતા હોય ને બાપે, અને આની બાંધવાની તાકાત હોય એને ઈ બાજીએ કે આપણું કામ નથી મારો બાપ. પણ બાપ
મારી ભૂંડિયા વાળી મેલડીના દરબારની માલપા બાપુને એક જ વાર આવીને કીધું, બાપુ હવે જગતમાં મારું કોઈ નથી, બધાએ મારા ઝાલા બાવડા મૂકી દીધા છો, હવે છેલ્લો આશરો અહીંયા હું મેલડી આગળ આવ્યો છું. હવે દુનિયામાં બધાએ મારા ઝાલા બાવડા મૂકી દીધા, મારા અત્યારે વાલા હતા નહીં, મારા વેરી થઈ ગયા. સાહેબ હું હરેક પ્રોગ્રામમાં કહું છું કે આ ભૂંડિયા વાળી મેલડી દેવાય બેઠી ની કઈ જેવી તેવી દેવ નથી, આને ઓળખી લેજો મારો બાપ. દેવી મારા વાલા છે ને અત્યારે મારા વેરી થઈ ગયા છે, પણ જોજે મારી ભૂંડિયા વાળી મેલડી તું મારી વેરી નો થતી હો બાપ. મારી હું એક તારો આશરો લઈને દેવી આવ્યો છું. અને તેથી સાહેબ મૂર્તિની માલપાથી ખડખડ દાંત કાઢીને મારી ડોશી એક દી મારા વાલજી બાપુને કીધું કે જાજા ઓલો અહીં આશા લઈને આવ્યો છે ને કે દુનિયામાં એનું કોઈ નથી. ઈ એમ કહે છે ને કે દુનિયામાં એનું કોઈ નથી. ના 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 બાપ, એ મારા ભગત એને કહી દે હું ભૂંડિયાની માલપા તારી ડોશી બેઠી છું આયા હો. પહેલા લોકડાઉન પહેલા એકવાર મારી મેલડીનો અહીંથી હુકમ થઈ ગયો તો કે હવે જા, દુનિયામાં કોઈ તારું નથી ને કે ના, હવે કોઈ તારું નથી ને તું એમ કેસ ને કોઈ તારું નથી કે આમાં, પણ દુનિયા એકવાર તારી કરી દેખાડું તો. અને તેથી મારી મેલડી બોલી કે જાજા જાજો સમય નહીં, પણ એક વર્ષની માલપા જો ગુજરાતના ખૂણે ખૂણે એક દિના સમય જો મારા વિપુલિયાના નામના ડંકા નો વગર તો ભૂંડિયા વાળી મેલડી નો હોતા સાહેબ. એટલે હું જાહેરમાં કહું છું, યુટ્યુબમાં કદાચ પ્રોગ્રામ લાઈવ હોય કે ન હોય મને ખબર નથી, પણ મારી ઉપર જો કોઈનો હાથ હોય ને તે મારી ભૂંડિયા વાળી નો હાથ છે બાબો. ખરેખર સાહેબ સત્ય કહું છું, કોઈ રૂડું લગાડવાની વાત નથી કહેતો. અને આ અમારી વ્યાસપીઠ કહેવાય, અહીં બેહીને ખોટું બોલાય નહીં સાહેબ. ખોટું બોલ્યું તમે પાપના અધિકારી કહેવાય સાહેબ. જે કાંઈ અત્યારે મારી પાસે જે કાંઈ હું ભગવતીની દયાથી જે કાંઈ બાર બાર ફરું છું ને એ બધોય મારી ભૂંડિયા વાળી મેલડીને હું જશ આપું છું. મારા બાપ એનો પ્રતાપ છે મારે. અને એટલે મેં વારંવાર કહેવી છે કે આના બની જાઓ, આના બની જાઓ. જગતમાં જે આના બની ગયા છે ને પછી દુનિયાની માલપા કોઈ એના પલ્લાને પકડી નથી કે સાહેબ એ મેલડી દેવાય બેઠી, પણ એનું તમને બનતા આવડવું પડે નો ને. એના તમે એકવાર બની જાઓ પછી દુનિયાની માલપા મારી મેલડી કે હું જો તારી બની જાઉં અને એક દિના સમય જો ભૂંડિયાની માલપા રાજા મહેલ નો ખડો કરું ને એ તેથી તો અહીંયા લાઠીદંડના સીમાડે હું ભૂંડિયા વાળી નો હોય બા, ભૂંડિયા વાળી નો હોય બા, ભૂંડિયા વાળી નો હોય બા. ભગવતી જોગમાં અમારી ભૂંડિયા વાળી આવ્યા છે. મેં કીધું ને મારી ઉપર ભગવતી મેલડીની ખૂબ કૃપા થઈ ગઈ છે સાહેબ. બહુ આખીની વાત તો આપણે ક્યાં કરી, પણ બાપુ લગભગ મારા અંદાજ પ્રમાણે 5-6 મહિના થયા છે આ વાત. જેદી હું અહીંયા રાતે જેદી માતાજીના દર્શન કરવા માટે બાપુ જ્યારે અહીં ખાટલો ઠાળીને અને બેઠા હતા, આ સત્ય ઘટનાનો પ્રસંગ. અહીંયા બાપુ જ્યારે ખાટલો ઢાળીને બેઠા હતા ને હું બરોબર માતાજી દર્શન કરીને બાપુ પાસે આવ્યો અને બેઠો. તેથી સાહેબ મારું બાઇક સ્લીપ ખાઈ ગયેલું હતું, મને અહીંયા પૈયા વાગ્યું હતું. 500 સડવેલો હતો. આ સત્ય ઘટના. તમને એમ થશે કે આ હું બોલ્યો બધી આવી વાતો કરો, પણ નહીં સાહેબ. મેં કીધું ને આ વ્યાસપીઠ મારી ઘણા આવી બેહીને સત્ય કહેવું પડે. જેથી મારો 500 સડવેલો તો બાપુ ફાળી ગયા કે બેટા આ શું થયું છે. મેં કીધું બાપુ મારી ગાડી સ્લીપ ખાઈ ગઈ. 2 વ્હીલ ગાડી? હા બાપુ. કેવી રીતે? બાપુ મેં કીધું થોડીક મારાથી ભૂલ થઈ ગઈ, કદાચ સામે વાળાથી ભૂલ થઈ ગઈ, પણ મારી ગાડી સ્લીપ ખાઈ ગઈ. હું પડ્યો કે બેટા તારી પાસે 4 વ્હીલ નથી કે ના બાપુ મારી પાસે 4 વ્હીલ નથી.
સાહેબ હું કોઈ દી ખોટું નહીં, અહીંયા ખોટું નહીં બોલું, દુનિયામાં જે કાંઈ હોય પણ અહીં ખોટું નહીં બોલું નથી બાપુ. અને ખાલી સાહેબ આ ડોશી હું એને નજર જ કરી હતી, ખાલી આમ નજર જ કરી હતી. અને પછી ચા પાણી પીને હું અહીંથી નીકળ્યો ત્યારે એમના સેવક, હું નામ કીધું ભાઈનું ભૂલાઈ ગયું મારે, મયુરભાઈ મને સાહેબ ગેટ સુધી વળાવ્યા. જો હાલે આવે આ સત્ય ઘટના, મને ગેટ સુધી વળાવવા આવ્યા. પણ જે પછી એને કીધું હોય, બાપુએ કીધું હોય કે મેલોડીએ કીધું, મને સાહેબ કાંઈ ખબર નથી. એ મયુરભાઈના મુખની માલપતિ શબ્દ નીકળ્યો કે મેં ખાલી ગાડીની કીક મારીને તો મને એટલે કીધું કે રાવળ દેવ ઉભા રહ્યો. તમે અત્યારે અહીંથી 2 વ્હીલ લઈને જાઓ છો ને કે હા, હવે બીજી વાર તમે અહીં આવો ને તો તમે 4 વ્હીલ ગાડીમાં આવો ને તો જ માનજો કે મારી ભૂંડિયા વાળી અહીં બેઠી છે. અત્યારે અહીંથી વ્યા જાઓ, પણ હવે બીજી વાર તમે અહીં આવો ને 4 વ્હીલ લઈને આવો ને તો જ મને ખબર પડે કે અહીં મારી ભૂંડિયા વાળી મેલોડી બેઠી. બાપ સાહેબ જાજો સમય નહીં, પણ 17મા દિવસે જો સામે ગાડી પડે અહીંયા લઈને મારી મેલોડી મને આપી. સાહેબ 17મા દિવસે, 17મા દિવસે જાજો સમય નહીં, અને 17 નો વધાવો તો મારી મેલડીને બહુ વાલો છે ને બાપે. આ એકવાર 17 પડી જાય પછી દુનિયાની માલપા કોઈની તાકાત નહીં કે તમારા પલ્લાને પકડી શકે. સાહેબ 17 દિવસની માલપા મારી ભૂંડિયા વાળી મેલડી મને ગાડી અપાવી. સાહેબ આ મેલડીનો હું ઋણી છું, કોઈ દી આના ઋણમાંથી મુક્ત નહીં થઈ શકું. અને એટલે મેં કેવી છે કાયમિક સુલેવો કેવી છે યદી માર સામડાની શિવડાવું મેલડી તારી મોજડી. યદી માર સામડાની શિવડાવું મેલડી તારી મોજડી. આપણે બધાએ છોડ્યું જીવન મેલડી તારા માથે માં.